ઓમ શાંતિ. અમે લોકો ગ્રીન પાર્કમાં જે ભારતીબેન અને જ્યોતિબેન બાબાનું સેન્ટર ચલાવે છે ત્યાંથી અમને વારે ઘડીએ બેનને એક રિક્વેસ્ટ કરેલી કે તમે એકવાર ખાલી માઉન્ટ આબુ આવી અને ત્યાં શિબિર કરો. હું નાની હતી ત્યારે સરલા દીદી રિક્ષામાં બેસીને પાલાવાસણા આવતા હતા અને સેન્ટરની શરૂઆત કરી. 3 બહેનોથી લઈ અને ગામની શરૂઆત કરી હતી. અત્યારે પણ દીદી એ સેન્ટર સરસ ચાલે છે. હું નાની હતી ત્યારે મારી મમ્મી મને મોરલી વાંચવા માટે લઈ જતી હતી કારણ કે હિન્દી આવતું હતું અને મને પણ બ્રહ્માકુમારીમાં મમ્મી એવું કહેતી કે મોટી થાય એટલે તને સમર્પિત કરી દેવાની છે. હજી મોટી નથી થઈ. હા, એ પછી થઈ ને દીદી એ પછી ગામની અંદર સરપંચ બનવાનો મોકો મળ્યો. જ્ઞાન અને બાબા તો દિલમાં બેઠા જ હતા, એને કોઈ હટાવી શક્યું નહીં. આટલા વર્ષ બાબાએ અંદર રહી આ મારી અંદર અને લોકોના સેવાના કાર્ય કરાવડાવ્યા અને રાજકારણની અંદર મહેસાણા જિલ્લા મહિલા મોરચાની પ્રમુખ તરીકે પણ સેવા આપી. સતત દિલમાં બાબાની યાદ. અને જ્યારે ભારતી દીદીએ સેન્ટર ઉપર બોલાવી ફરી એ બીજ નાખેલું ફૂટી ગયું અને એમ થયું કે રાજકારણની સાથે બાબાના કામ પણ, જે બાબાનો સંદેશ છે એ પણ ઠેર ઠેર પહોંચાડવો છે. માઉન્ટ આબુ ગયા ને જ્યારે, ત્યારે મને એમ થયું હું સ્વર્ગમાં છું. 4 દિવસ દીદી, 4 દિવસ આ કળિયુગની દુનિયામાં એમ થઈ ગયું કે આ ગેટ છે એની અંદર બધા પોઝિટિવ એનર્જી જોઈ મેં. મારા નેગેટિવ કહેવાય છે બધા વિચારો, જે મારું આ કામ રહી ગયું છે, આ રહી ગયું છે, બધા ફોન આવશે, હું શું જવાબ આપું, બધું જ સાયલેન્ટ થઈ ગયું. ખબર નહીં, એક નવો જ અનુભવ થઈ ગયો દીદી મારા લાઈફમાં અને એ અનુભવ હજી હું સહન નથી કરી શકતી મારી અંદર. મને એમ છે કે હું શું કરું, આ કયો અનુભવ મને થઈ ગયો. આટલા બધા માણસો ત્યાં હતા પણ કોઈ જ અવાજ નહીં, કોઈ જ મારું તારું નહીં, બધું જ પોઝિટિવ. જાણે સ્વર્ગમાં બધા દેવતાઓ જીવતા હોય એ રીતે બધા શાંતિથી જીવતા હતા. બધા પોતપોતાની જવાબદારી કામ કરતા હતા. અને જ્યારે ભારતી દીદી મને રસોડું જોવા લઈ ગયા, મારું મગજ જ કામ ના કર્યું. આટલી બધા લોકોનું ભોજન ટાઈમસર થઈ જાય, એમાં કોઈ બગાડ નહીં, ટાઈમસર બધા જમી લે, કોઈ અવાજ નહીં. અમારા રાજકારણમાં જો આટલી પબ્લિક ભેગી થાય ને તો કેટલો બધો અવાજ થાય. એક વખત એવું થઈ ગયું કે મારા બધા જ રાજકારણીઓને અહીંયા લાઈન મૂકી દઈએ. સંસાર કેવી રીતે ચાલે, આ દેશ કેવી રીતે ચાલે ને એ અહીંયાથી ખબર પડશે. અને એ 4 દિવસમાં મેં મારી આત્માની અંદર જે ધ્યાન કરી અને જે શાંતિનો અનુભવ કર્યો એ હું બહાર વહેંચવા માગું છું. મેં મારી ફ્રેન્ડ મારી સાથે હતી, મેં એને વાત કરી દીધી કે લોકો શાંતિ માટે 1 લાખનો રિસોર્ટ બુક કરાવે, 10,000નો રિસોર્ટ બુક કરાવે, 5 દિવસ ફરવા જાય, માઇન્ડ ફ્રેશ કરવા જાય. એ શેના માટે? ખુશી લેવા. ત્યાં તો બાબા બધાને મફતમાં ખુશી વેચતા હતા. જેને જેટલી લેવી હોય આપણી તાકાત, તમારા સાગર, તમારા અંદર જેટલી તાકાત હોય. આપણી બહેનો કંઈ લેવા જાય શાકભાજી, થેલી ભરાઈ જાય, પણ બાબાની જોલી ભરાતી નથી. બાબાએ આપેલી જોલી ભરાતી જ નથી. ઘરે આવી અને એ જ મારી જવાબદારીઓ. છતાંય ભારતીબેને કાલે વાત કરી, મારી ભાભીનું ઓપરેશન કરેલું છે, હું હોસ્પિટલમાંથી ઘરેથી નહીં ધોઈને આવી છું. દીદી બોલાવે અને હું ના આવું એવું બને જ નહીં. દીદી એક વાત કરી કે તમને અનુભવ થયો હોય એ જ કહેવાનું છે. અને હું તો કહું છું દીદી કે મને જે અનુભવ થયો છે હું શબ્દોમાં કહી જ નથી શકતી. મારી જોડે કોઈ જ શબ્દો નથી. ખરેખર મારે તો હજી ત્યાં જવું છે, ક્લાસ કરવા છે. એક અંદરથી ઉત્સુકતા હતી કે બ્રહ્મા બાબા કોણ છે, કેવી રીતે એમને લોકોને જ્ઞાન આપ્યું. એક બાબાએ મહિલાઓ દ્વારા જગત ઉત્થાનનું જે કાર્ય કર્યું છે, ખરેખર મારે તો મારી મમ્મીને ફરીથી લાવવાના છે, મારા આખા પરિવારને બ્રહ્માકુમારીમાં ફરીથી ક્લાસ કરાવવાના છે. અને એ 4 દિવસની અંદર દરેક આત્માની અંદર જે મેં શાંતિ અને ખુશીનો અનુભવ જોયો, મારા પોતાને અંદર એક કેટલાય ટાઈમથી હું શોધતી હતી કે મને ક્યાં ખુશી મળે, ક્યાં આનંદ મળે.
હું ક્યાં જાઉં તો મને શાંતિ મળે. બ્રહ્માકુમારીમાં આવી અને મને શાંતિ મળી ગઈ. શાંતિનો અનુભવ થઈ ગયો. એક ચૈતન્ય જે આત્મા છે એને કેવી રીતે ઓળખવી અને એની સાથે કેવી રીતે લિંક થવું એની મને ખબર પડી. અત્યારે આપણે યુટ્યુબ ઉપર વાતો કરીએ છીએ કે બ્રહ્મ મુહૂર્તની, ત્યારે દીદી એ ટાઈમે એમને બ્રહ્મ મુહૂર્ત સમજાવતા હતા. હું નાની હતી ત્યારે કે સવારે અમૃત બેલા કોને કહેવાય. પણ ત્યારે નાના હતા, મગજમાં એક દિલમાં એક બીજ હતું અને આજે એ જ બીજ વટવૃક્ષ થવા જઈ રહ્યું છે અને એમાં પાણી અને ખાતર તો દીદી જ આપવાના છે, બાબા જ આપવાના છે. હું પોતે દીદીના પ્રવચનને માન આપી અને દીદી જે રસ્તો બતાવ્યો, ગૌ માતાને માતા સમજો. હું પોતે ગાયો રાખું છું, ખેતરમાં રહું છું. હું અહીંયા તો ટાઈમ નથી આપી શકી, પણ એમના શબ્દોનું પાલન તો કરી શકું. એટલે દીદી તમે વાત કરી એ પ્રમાણે હું ગાયો રાખું છું અને ગૌ આધારિત ખેતી મેં શરૂ કરી છે. દીદીના એક પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે જેવી વાણી આપણે સાંભળીએ, જેવું અનાજ આપણે ખાઈએ એવા ઉટકાર આવે. 4 દિવસ ત્યાં લસણ ડુંગળી વગરનું ખાધું ને તો મગજ શાંત થઈ ગયું. ખરેખર હવે લસણ ડુંગળી વગરનું એક સંકલ્પ કરી ચોક્કસ. દેવાનો કે નહીં ખાવું, એના અને વગરનું જ ખાઈશ. અનુભવ થયો કે એ વસ્તુ ખાવાથી તમોગુણ વધે, તમારા વિકારો વધે. મને પોતાને ગુસ્સો બહુ આવતો દીદી, પણ હવે ગુસ્સો સમેટતા આવડી ગયો. પહેલાં સમેટતા નહોતો આવડતો, હવે ગુસ્સો સમેટતા આવડી ગયો. મારી ભૂલ હું પલભરમાં સ્વીકારી લઉં. આટલી નાના બાળક સામે પણ હું નાની થઈ જાઉં અને પોતાની ભૂલ સ્વીકારી લઉં. અહમ અભિમાન ક્યાં જતું રહ્યું આ 4 દિવસમાં કશી જ ખબર ના પડી. હું પોતે બદલાઈને આવી છું માઉન્ટ આબુથી. ચલો, બહુ સરસ. અને બસ આવો બદલાવ મારા જીવનમાં હંમેશા રહે. 4-5 દિવસ મારી જવાબદારી છોડીને હું અહીંયા સેન્ટરમાં આવે ક્લાસ ચાલુ કરવાની છું દીદી. બહુ સરસ. ઓમ શાંતિ.